નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય અંગ્રેજી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં આજે લેવાયેલ એકમ કસોટીના પેપરનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. એડી ડિસાઇડેડ ટુ કેચ એ કબ વાય. તો આન્સર છે એડી ડિસાઇડેડ ટુ કેચ એ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. બીજો પ્રશ્ન, વોટ ડિસિઝન ડીડ ધ ટ્રાઇબ્સમેન ટેક. તો આન્સર છે ધ ટ્રાઇબ્સમેન ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા. અશોકભાઈ ટુક સોનિયા ટુ ડોક્ટર બંસી શર્મા because she had a severe toothache. What is enamel? તો આન્સર the uppermost white layer of the teeth is called enamel. ત્યારબાદ use the set of words in your own sentence. એટલે કે આ બે શબ્દ છે સિવિયર અને પ્રિસ્ક્રાઇબ. આ બે શબ્દનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. અહીંયા જે વાક્ય છે એ જ તમારે લખવાનું એવું જરૂરી નથી, પરંતુ વાક્ય અર્થપૂર્ણ અને ગ્રામેટિકલી ખરું હોવું જોઈએ. તો આઈ હેડ એ સિવિયર હેડેક and so the doctor had prescribed some medicines. ત્યારબાદ બીજા બે શબ્દ છે herd અને graze. તો રામુ took his herd of cows to graze in the field. બીજા બે tiny અને sparkle. The eyes of the tiny cubs sparkled in the dark. અને ચોથા બે પ્રોજેક્ટ અને ડેન્ટલ હેલ્થ. I wants to take up a project to dental health. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ તો રાઇટ who said to whom the sentence, એટલે કે કોણ બોલે છે ને કોને કહે છે. તો સેન્ટેન્સ છે but you are a lazy hunter. This sentence was said by Sanno to Eddie. બીજા બે શબ્દ વાક્ય This deer a really wonderful but I have to turn a lot of catch one of them. This sentence was said by Eddie to himself. What is the right way of brushing the teeth, doctor? This sentence was said by Sonia to Dr. Sharma. અને છેલ્લો, સોનિયા કેન કમ અલોન, સી ઇઝ એ બ્રેવ ગર્લ. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ટુ ડોક્ટર શર્મા ટુ અશોકભાઈ. ત્યારબાદ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો, એ એન અને ધ થી. ધેર આર બ્લેન્ક્સ એગ્સ ઇન ધ બાસ્કેટ. મિત્રો અહીં બહુવચન છે એગ્સ, એટલે એ અને એન તો આવશે નહીં, અને પહેલી વખત એગનો ઉપયોગ થયેલ છે એટલે ધનો ઉપયોગ એ નહીં, એટલે કે આ બ્લેન્ક્સની અંદર ખાલી જગ્યામાં એ એન અને ધમાંથી એક પણ આવશે નહીં, એટલે ડેશ કરી દેવાનો. ધ આર્મી માર્ચ ટુવર્ડ્સ ધ સાઉથ, કારણ કે ચોક્કસ દિશા દર્શાવેલી છે. રામુ કટ અ ટ્રી વિથ એન એક્સ. ત્યારબાદ પ્રશ્ન અંડરલાઇન કરેલ છે એ તમારે કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન કે કોમન નાઉન, નાઉનના પ્રકારમાંથી કયો નાઉન છે એ આપણે પસંદ કરવાનું છે. તો સન્ડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ વીક. તો સન્ડે છે એ પ્રોપર નાઉન છે, જ્યારે વીક છે એ કોમન નાઉનની અંદર આવશે. તમારે સન્ડેની સામે પ્રોપર નાઉન આ રીતે લખી શકો. કિંગ વિક્રમ વોઝ નોન ફોર હિઝ વિઝડમ. તેની અંદર કિંગ વિક્રમ છે એ પ્રોપર નાઉન છે, અને વિઝડમ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ત્યારબાદ ગોલ્ડ ઇઝ એ પ્રિસિયસ મેટલ. તો ગોલ્ડ છે એ અનકાઉન્ટેબલ નાઉન છે,
જ્યારે મેટલ છે એ પણ અનકાઉન્ટેબલ નાઉન છે. ત્યારબાદ પ્રશ્નની વાત કરીએ. રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ઇન ધ પ્લુરલ. એટલે કે વાક્ય આપેલા છે પેરેગ્રાફ એ એક વચનમાં છે, એને તમારે બહુવચનમાં ફેરવવાનો છે. તો ધ બોય ઇઝ ઇન હિઝ ક્લાસ, વાક્યનું બહુવચન ધ બોય એટલે શું થઈ ગયું? ધ બોયસ. ઇઝનું આર, ઇન હિઝ ડુ ધેર ક્લાસીસ. હીની બદલે શું થશે? ધે. ઇઝનું આર. આ રીતના ગ્રામેટિકલી જે કંઈ સુધારા હોય એ કરતા જવાના. તો હી ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ, એનું વાક્ય બનશે ધે આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. હી ઇઝ રીડિંગ એ બુક, એની અંદર શું બનશે? ધે આર રીડિંગ બુક્સ. અને છેલ્લું ધેર ઇઝ એ ગ્લાસ ઓફ વોટર ઓન ધ ટેબલ. તો ધેર આર એ ગ્લાસ, એને બદલે ગ્લાસીસ ઓફ વોટર ઓન ધ ટેબલ્સ. તો એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે. એના પછીના પ્રશ્નમાં શું છે? તો કે રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇનટુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એટલે કે આ જવાબ છે, તો આ જવાબનો સવાલ શું હોય? આપણે સવાલ ઉપરથી જવાબ લખતા આવડતા હોય તો હવે રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. તો સવાલ શું બને? ડઝ રાહુલ બ્રિંગ વેજીટેબલ એવરી ડે? ત્યારબાદ વી વોન્ટ ટુ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. હવે મિત્રો વેન્ટ છે એટલે એ ભૂતકાળનું વાક્ય દર્શાવે છે, તો ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ ડીડ. ડીડ વી, હવે વેન્ટનું સાદું રૂપ શું થઈ ગઈ? ગો. ડીડ વી ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ? આનંદ વિલ કમ હિયર ઓન મંડે. વિલ છે એ આગળ આવી જશે એટલે વાક્ય બની જશે વિલ આનંદ કમ હિયર ઓન મંડે. તો મિત્રો આજના આ સોલ્યુશન પ્રમાણે તમારે પેપરમાં કેટલા ગુણ આવશે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. એ ઉપરાંત સોલ્યુશનમાં જો તમને કોઈ પણ પ્રકારની ભૂલ જણાતી હોય તો એ પણ સાચો જવાબ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, એટલે આગળના વિદ્યાર્થીઓ જે સોલ્યુશન કરે છે એને ખ્યાલ આવે કે આ પ્રશ્નમાં ભૂલ હતી, અને આગળના પેપરની તૈયારી ખૂબ જ સારી કરી અને વધુમાં વધુ ગુણ મેળવી તમારું શાળાનું અને પરિવારનું નામ રોશન કરો એવી જ અભ્યર્થના. થેન્ક યુ.